એવા જામી ગયેલો માલ કોણ ઓગાડે છે? ગરમી થાય ને એટલે ઓગળે. એટલે મહાન ઉપકાર માનવો છે, દોષ નહીં જોવાના. સમજાય ને? આપણો મોહ કોણ તોડી આપે? એટલે આ મોહ તોડી આપે તો આપણો મોક્ષ થાય. એટલે ઉપકાર માનવાનો. સમજાય ને? આપણે એમ કે ધર્મના નામે જાય તો એ બહુ ગુસ્સો કરે, એમ બીજું તો કાંઈ નહીં. ધર્મના નામે જાય તો ગુસ્સો કરે, કઈ વાંધો નહીં. પણ આપણે ધર્મ જો નોર્માલિટીથી આગળ વધ્યા ને તેથી પેલા ગુસ્સો કરતા હશે. નોર્માલિટી રાખીએ ને તો ધીમે ધીમે એ આવતા થઈ જશે અહીંયા. હા, એટલે આપણે હાંચવીને કરવો ધર્મ. ફરજો બચાવીને પછી વધેલો ટાઈમમાં ધર્મ કરવો. અહીં પહોંચાય તો જવું, ના પહોંચાય તો ઘેર બેસીને કરી લેવું. અને ભાવ રાખવો કે મારે પહોંચવું છે આત્માને. અનંત અવતારમાં આત્માનો સત્સંગ કોઈ કાળે મળ્યો નથી. આ ભાવમાં મળ્યો છે તો મારે કામ કાઢી લેવું છે, મારું આત્માનું સર્વસ્વ કલ્યાણ કરી લેવું છે. અને થઈ જશે. હા, ધીમે ધીમે ધણી પણ આવશે. હા, પ્રાર્થના કરજો અંદર બેઠેલા શુદ્ધાત્મા કે ભાઈ આમના અંતરાય તૂટે, જ્ઞાન પામે, અમે સાથે સત્સંગમાં જઈએ, સાથે મોક્ષ માર્ગમાં આગળ વધીએ. થશે, આવશે. હા, અને તમારે એમના દોષ દેખાય ને, આવો છે ને તેવો છે ને, હજુ સુધરતા નથી ને, મગજ જ કરો કચકચ થાય ને તો પ્રતિક્રમણ કરજો. હા, એ શુદ્ધાત્મા ભગવાન એમને દોષિત જોયા, માફી માગું છું, મને નિર્દોષ જોવાય, સંભાવે નિકાલ થાય એવી શક્તિ આપો. સમજાય ને? પ્રતિક્રમણ કરજો ને માફી માગ્યા કરજો. હા, દોષ ના જોશો. આ સંસારમાં મોક્ષે જવું હોય તો કોઈના દોષ ના જોવા. કોઈ પથ્થરો મારી જાય, કોઈ ગાળો ભાંડી જાય, કોઈ ખાવાનું ઓછું આપે, કોઈ લાત મારી જાય ને તોય આપણે ખુશ થવું. ને આ છોકરો લાત કેટલી મારતો હશે તો ખુશ થાય? મારો બાબો છે, ખોળામાં ગાલ્યો ને તો લાત માર્યા જ કરતો હોય આપણને, આપણે ખુશ થયા કરતા હોય. અને જો મોટાએ લાત મારી હોય ને, હું જોઈ લઈશ કે હું તને છોડીશ ને, અરે અલા એકનું એક જ છે બધું. હવે આપણે રાગ, અહીં રાગ થાય છે, પેલા પર દ્વેષ થાય છે. એટલે આપણે સંસારમાં રહેવાની બુકિંગ કરાવ્યું, એડવાન્સ બુકિંગ. મારે છોડવો નથી સંસાર. અને જે રાગ દ્વેષ ના કરે એને સંસારમાં રાખે નહીં, જાઓ મોક્ષે જતા રહો કે છે. એટલે કોઈ ગાળો ભાંડી જાય ને, દાદા તો એવું શીખવાડતા કે આ કાળમાં ગાળો ભાંડી જાય ને એ ઘેર જમવા બોલાવજો કે નહીં, તારા જેવો મોટો માણસ નથી, આવો તો ભાઈ અમારે સાથે પદાર્થ છે ને, આપણે જમીશું સાથે. અંદરથી વેરભાવ રાખશો નહીં. જરા વેર લેવા ગયા ને તો એ તો સંસારમાં ભટકવાના, આપણને ભટકાવી મારે. દિલ્હીના એન્જિન જોડે ડબ્બા જોડે આપણે એન્જિન જોડે ડબ્બો જોઈન્ટ કરીએ તો આપણી ગાડી, આપણો ડબ્બો એન્જિન જાય, એન્જિન જોડે દિલ્હી જાય કે ના જાય? હા, આપણે મુંબઈના ડબ્બા જોડે એન્જિન જોડે જોઈન્ટ કરવાનું, મોક્ષે જનારા જોડે. આ તો સંસારમાં રહેનારા, એટલે જોખમ બધું. આ સંસારની કોઈ વ્યક્તિ સાથે રાગ દ્વેષ અથડામણમાં આવશો નહીં. આ કળિયુગ છે, 5મા આરા તરફમાંથી 6ઠા આરા તરફ જઈ રહ્યું છે, હળહળતા કળિયુગ તરફ. એટલે આ તો દાદાનું જ્ઞાન છે, તો આમાં બચી જઈશું આપણે. કોઈના દોષ જોવા નહીં, કોઈને દુઃખ આપવું નહીં, કોઈ જોડે વેરભાવ રાખવો નહીં, માફ કરી દેવાના કે મારે છૂટવું છે ને તમે છૂટો. હા, એટલે આ તો બહુ સારા માણસ કહેવાય, તમને અહીં આવવા દીધા ને. હે, કાલે એમણે જ્ઞાન લીધું, હસબન્ડે લીધું, આવ્યા છે ને? આવ્યા હતા. ક્યાં છે? આવીને જતા રહ્યા? કંઈ વાંધો નહીં, પણ બહુ ભલા માણસ કહેવાય. શું આ ગુસ્સો એટલે દિલના બહુ સારા હોય, બહાર ભપ ભપ કરે પણ અંદર બહુ સારું હોય. અને તે આપણે કે ને ઠંડા કલે છે, આપણે ધાર્યું કરે આ કરતા હોય એટલે પેલા ગુસ્સો આયા કરે, ખબર છે? એ તપાસ કરજો તમે. ક્યાં છે ધર્મેન્દ્રભાઈ? એ છે પરમીની સાથે જણાવો ને કે મારે દેવી દેવતાઓની ભક્તિના શું છે કોઝ ખૂબ છે, તેથી દેવી દેવતા પ્રત્યેની ખોટી માન્યતાઓ ચોખ્ખી, સાચા ખોટાની માન્યતાઓ, ભક્તિ પાછળનો ભય, ઋષિઓની સમાજ રચનાથી ઘૂસેલા ભય સાથે ભક્તિ થાય છે. તેમાંથી ભય કાઢવા માટે થોડો ખુલાસો આપશ્રીનો જોઈએ છે. શું તમે માનો છો? તમે ઋષિમુનિઓની સમાજ રચનાથી ઘૂસેલો ભય, સાચા ખોટી માન્યતાઓ, ભક્તિ પાછળ એ ભયથી લોકો ભક્તિ કરે છે. શું કયો ભય કાઢવો તમારે? ભક્તિ થાય તેનો વાંધો નથી, અભિમાની કરીને બંધ કરવી નથી, ફક્ત આ અણસમજણથી આ ભય કાઢવો છે. આ ભયથી દેવી દેવતા પ્રત્યે દ્વેષ થાય છે, વિરાધના જેવું થાય છે અને તેથી ખૂબ ભોગવટો આવે છે. માન્યતાઓનો જથ્થો એટલો બધો વધી ગયો છે, જુદાપણાની જાગૃતિથી પણ ભક્તિ થઈ શકતી નથી અને છૂટી પણ
છૂટી પણ શકાતું નથી. આ માન્યતાઓ કાઢવા આપશ્રીને રૂબરૂ થોડો ટાઈમ માગું છું. જાહેરમાં લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય તેવો ભય છે. તે દોષમાં નથી પડવું. મોક્ષ જતાં અન્ય અટકણો પૂરી થઈ છે, ફક્ત આ જ અટકણ સ્વરૂપે રહી છે. આમાં કેવું છે કે તમે જ્ઞાન લીધું? હા, 2 વર્ષ થયા. હા, તો તમે સત્સંગના ટચમાં રહો છો કે ક્યાં રહો છો? આમ ગોપાલ. ગોપાલ તો અમદાવાદ અહીં આવો જ ને, આવતા રહેજો ને. આ કેવું છે કે આપણે આ ટચમાં રહીએ ને એટલે જેમ પેલું ભલે ને 100 પડ ચડી ગયા હોય કાદવના માટીના સુકાઈને ગંગાજીમાં ડૂબકી માર્યા કરો તો એક એક પડ ઓગળ્યા કરતું ચોખ્ખા થતા જઈશું આપણે. એટલે ભલભલી અટકણો તૂટી શકે ધીમે ધીમે. પરિચયમાં રહો સત્સંગના. અને તમને જેમ અહીં ગૂંચવાડો થતો હોય આમાં કેવું છે, દેવી દેવતા જુદા છે, ભગવાન જુદા છે. જેને આત્મા અનુભવ્યો હોય એને જગતના લોકો ભગવાન તરીકે સ્થાપન કરે છે દ્રષ્ટિએ. અને દેવી દેવતા તો પુણ્યના ફળરૂપે દેવગતિમાં ગયા છે. બરાબર. એટલે સૂર્યચંદ્ર એ અમુક જ્યોતિષ દેવો કહેવાય. આ જંગલના, નદીના, દરિયાના અમુક દેવો કહેવાય. અમુક વ્યંતર દેવો કહેવાય છે. અને અમુક જે અંબા માતાજી, પદ્માવતી માતાજી એ વૈમાનિક દેવો કહેવાય. એ સંકિતધારી હોય અમુક, એ આત્મજ્ઞાની હોય. બાકી બધું અમુક જ બહુ જૂજ આત્મજ્ઞાની હોય. બાકી બધું તો સામાન્ય ભાવે જબરજસ્ત પુણ્યથી દેવગતિમાં ગયા છે. અને દેવગતિ ભોગવીને પાછા મનુષ્ય રૂપે આવી આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં પ્રગતિ કરશે પોતાની. એટલે આપણે બહુ દેવદેવીઓ માટે રાગે કરવા જેવો નહીં, દ્વેષે કરવા જેવો. હા, અંબા માતાજી, પદ્માવતી માતાજી એવા બધા હોય તો આપણે આશીર્વાદ લઈએ છીએ કે તમે જગત કલ્યાણની ભાવના છે, અમને પણ આશીર્વાદ આપજો, અમે પણ અમારા મન વચન કાયા જગત કલ્યાણમાં વાપરીએ. હવે મોક્ષ માર્ગમાં આગળ વધુ છે, એમાં આશીર્વાદ આપજો. બાકી એ સિવાય સંસારની કોઈ ભાવના એમની માટે એમની પાસે કરવા જેવી નથી. ભાવના તો કોઈ નથી. અને રાગદ્વેષે કરવા જેવો નથી. સમજાય છે ને? એટલે ધીમે ધીમે ઓળખી જાઓ ને કે ભાઈ આ કોણ છે, આ કોણ છે. આત્મા સ્વરૂપે જુઓ જગતને, તો પછી તમને રાગદ્વેષ નહીં થાય. શું કહેવું છે? હું જ્ઞાતપુત્ર જૈન છું. મેં પરમ દિવસે જ્ઞાન લીધું છે. તો મને એમ 57 સ્થળોમાં મારે ઘણું વાંચ્યું છે. તો મને એમ થાય છે જ્ઞાની શ્વાસમાં કરે કર્મનો છે પૂર્વ કોડી વર્ષા કરે અજ્ઞાની કરે તે તો મેં ગુરુ ભગતે પાસે આ પ્રશ્ન પૂછ્યો તો મારું લેટર પાછું મોકલાવી દીધું. મને સ્વભાવ નહીં આપ્યો હતો. એના બાબતે મને જરા સમજાવો. એટલે શું પૂછવાનું છે? જ્ઞાની શ્વાસમાં કરે કર્મનો છે પૂર્વ કોડી વર્ષા લગે અજ્ઞાની કરે તે તો પરમ દિવસે મને જ્ઞાન આપ્યું. હું શુદ્ધ આત્મા છું. ચંપા જુદો છે, હું શુદ્ધ આત્મા જુદો છું. એના બાબત જરા સમજાવો. હા, એટલે હવે આપણે આ નવા કર્મ ક્યાંથી બંધાતા હતા કે હું કોણ છું, અજ્ઞાનતા હતી એમાંથી બંધાતા હતા. હા. અને પછી શ્વાસે નહીં, રાત્રે ઊંઘમાંય બાંધતો હોય દિવસ રાત અજ્ઞાની દશામાં. અને હવે તમને શ્રદ્ધા બદલાઈ ગઈ. જેમ પેલું મકાન તમે વેચો અને પછી પેલું દસ્તાવેજ થઈ જાય, પછી તમે રાત્રે દાડે ઊંઘમાં તમે મારું ઘર કરો તો ચાલે ખરું? લોકો તમારું સ્વીકારે? અને તમે મારે રંગરોગાન કરાવવું છે, મારે પૈસા જે ખર્ચો થાય તો લોકો શું જોયા જ કરે, ભાઈ આ વાતો ખોટી કરે છે, કંઈનું ઘર વેચી દીધું છે. હવે અહીંયા જ્ઞાનીએ તમારું દાદા ભગવાનના જ્ઞાનથી તમારું એફિલિએટ થઈ ગયું. એટલે તમે હવે જ્ઞાન શુદ્ધાત્મા પદમાં આવી ગયા. એટલે ચંપાબેનનું ગમે તે હોય, તમે એના માલિક રહ્યા નહીં. કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, કર્મ માયા બધું ભગવાનને અર્પણ કરી દીધું, તમે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે હવે તમને નવું કર્મ બંધાઈ ના શકે. પણ અક્રમ એ છે ને ભરેલો માલ, એટલે કર્મ ખપાવ્યા વગર આત્માનું જ્ઞાન મળ્યું છે. એટલે જ્ઞાની દાદા ભગવાનની 5 આજ્ઞામાં રહો ને તમે, તો એનાથી તમને અનુભવના અંશ વધતા જાય. એટલે કંઈક નવું કર્મ તો ગેરંટીથી બંધાતું નથી. જેટલી તમે આજ્ઞામાં વધારે વર્તો ને, તમને જાગૃતિ વધ્યા કરે, અનુભવ આત્માનો વધ્યા કરે, અને કર્મ નહીં બંધાય, કર્મ હળવા છૂટતા જાય છે, એવો અનુભવ થતો જશે. સમજાય ને? એટલે આ એ જ વાક્ય અહીં પૂરું થાય છે કે અજ્ઞાની એ કર્મ બાંધ્યા જ કરે અને જ્ઞાનીને કર્મ બંધાય જ નહીં, ગમે તે કરે તોય. એક પ્રશ્ન હજી છે ભાઈ, કે આપણે ચંપા જે બધા સાધુ સાધીનો સાંભળીને તપસ્યા કરી છે ચંપાએ, ને બધા કમિટમેન્ટ લીધા હતા કે ભાઈ રાત્રિ ભોજન નહીં કરવું, ને એ નહીં ખાવું, ને એ છોડવું, ને એ કરવું, તો ભાઈ જ્ઞાન લીધા પછી એ બધું રહી જાય છે કે સહજ ભાવે? સહજ. ચંપાબેનને ફાવે તો કરે, ના ફાવે તો ધીમે ધીમે પૂરું કરી નાખે. હમણાં ફાવતું નથી. હા, તો એ જે મારા સાહેબ હોય ને મળીને પછી પાછું ગાડી લેવાનું કે સાહેબ માફી માગું છું, મારાથી પહોંચી વળાતું નથી. અને ના મારા સાહેબ મળે તો ભગવાન પાસે બેસીને કલાક માફી માગી લો કે હવે મારાથી આ ફાઇલ હવે બધી તમને સોંપી અને મારાથી નથી પહોંચી વળાતું. હવે મારે દાદા ભગવાનની આજ્ઞામાં રહીને આહાર કરે,
હું નિરાહારી માત્ર તેને જાણું છું, એ જ્ઞાનમાં રહેવાની મને શક્તિ આપો. હા અને ધીમે ધીમે આ બધું નીતિ નિયમ બાધા બધું ધીમે ધીમે ઉકેલી નાખો. હા એ માથામાં કિરકિર ચાલ્યા કરે કે ભાઈ રાત્રિ ભોજનની બાધા લીધી ને હું ખાઉં છું. મારા તો પિત્તનું જરા થતું હતું, ઘણું ક્રોધ ને ઇમોશનલમાં જિંદગી ગઈ છે, તો એના લીધે પિત્તનું ત્રાસ થયું હતું. તો હવે પિત્તના લીધે મને ભૂખો રહેવાતું નથી ને કમિટમેન્ટ પહેલાં લઈ લીધા ઝટકામાં જલ્દી સાંભળીને. તો કંઈ વાંધો નહીં. હા, તમે આવી રીતે એડજસ્ટમેન્ટ બદલી નાખો. હવે ઓકે એ ચંપાબેન તમે થોડું ખાઈ લો. હા, શાંતિથી. આપણે નહીં ખાવાનું શું, આપણે તો નિરાહારી એટલે ભગવાનની આજ્ઞામાં જ છીએ. આખું તમે તો રાત્રિ ભોજન ના પાડો, અમે તો 24 કલાક ખાતા જ નથી. હા નિરંતર નિષ્દિન ઉપવાસ, નિરંતર ઉપવાસ. ઉપવાસ એટલે જેમ ઉપપ્રમુખ હોય ને, પ્રમુખ અને ઉપપ્રમુખ એટલે આત્મામાં વાસ, એવું થોડો વખત આત્મામાં રહેવું એના ઉપવાસ કહેવાય. આ તો નિરંતર આત્મામાં રહેવું એવો આપણો માર્ગ છે. હા હા સમજાય ને? એટલે આપણે હવે આ દાદાની આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, એમાં તમામ ધર્મો આવી ગયા, તમામ તપસ્યાઓ આવી ગઈ. હા હા સમજાય ને? આજ્ઞા પાડવાથી બધું જ પૂરું થશે. શું મોક્ષે આ સામો આવીને ઊભો રહેશે. હા હા આમ તો હું 94 થી 2007 સુધી ક્રમિકનો હતો. એટલે અત્યારે આ તો જ્ઞાનવિધિ એના હતા પ્રશ્નો છે એટલે કહું છું કે મને તો એવું લાગે છે કે આગ્રહીનો સ્ટુડન્ટ નિરાગ્રહીની કોલેજમાં આવી ગયો છે. પૂજ્યશ્રી આ ક્રમિકના એટલા બધા ઓલા કે એનાથી બહુ કસાયો થતા હતા. હવે મને ખબર પડે છે કે આ તો પુણ્ય નહોતું, પાપ જ હતું. છોકરાઓને સવારમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું, 10 માળાઓ કરવાની. આ માળાઓ તો મેં મારા ગુરુને પણ પૂછેલું, મેં આવા દોષ કર્યા છે, તો મને એમને એક પાપનાશક મંત્ર આપેલો, મને કે આ 10 માળાઓ કરી દો. પણ એનાથી મને થોડી શાંતિ હતી. પણ ત્યારે મેં તમારે કીધા પ્રમાણે જે આ લોકોને મળીને પ્રત્યક્ષ મળીને માફી માગીને પગે લાગીને પૈસા આપ્યા, ત્યારે જે મને શાંતિ થઈ ને એ તો મંત્રથી પણ નહોતી થઈ. અત્યારે ઘરની અંદર મહેમાનની જેમ રહેવાય. દીકરાને એવું પૂછે તો ખાવામાં એ મહેમાનની જેમ પૂછે તો કે શું બનાવું પપ્પા ખાવાનું જમવાનું શાકમાં, તો અત્યારે એમ જ કહેવાય કે ભાઈ બટેકા સિવાય ગમે બનાવી નાખો. એટલે બધા આગ્રહો છૂટી ગયા અને ખૂબ ઘરમાં શાંતિ થઈ ગઈ છે. બધી ફાઇલો એકદમ હળવી થઈ ગઈ છે, ચોખ્ખી થઈ ગઈ છે. હવે ફાઇલ મને એકને જ જીતવાનું એવું રહ્યું એવું લાગે છે. બાકી બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું સિરામિક સિટી મોરબી, જેમાં મોરબી નવલખી હાઈવે પર આવેલ વિશાળ ત્રિમંદિરમાં સર્વે દેવી દેવતાઓ અને ભગવંતોની સવાર સાંજ આરતી કરી દરરોજના કંઈ કેટલાય દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. શું આપ આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરવા ગયા છો? તો રાહ શેની જોઈ રહ્યા છો? આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.